यहां पर कोई प्रश्न करता है कि ये विचारते हुए तो अनुभव नहीं, तो अनुभव कहाँ है? બહુ તમે તો વાત આખી આવું કરે તોય હજી ધર્મ નહીં, અનુભવ નહીં. આવું કરે તો હજી સમ્યક દર્શન નહીં. સમજાણું કાંઈ? આ ચોથા ગુણસ્થાનની વાત હાલે છે. હિન્દીભાઈ, હા, ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દિવ ધ્વનિ વિતરાગની વાણીમાં આવ્યું, અરે આત્મા, ભગવાન આત્મા તું છો તો મારા જેવો પૂર્ણ સ્વભાવે છે અને ગુણમાં પણ અનંત શક્તિઓનું ભેદ તારામાં પણ છે. એવા બે પ્રકારના વિચારમાં રોકાવું એ પણ એક રાગ મિશ્રિત ભૂમિકા છે. એનાથી પણ કઈ આત્માનો અનુભવ, એટલે કે જેવો આત્મા અનંત આનંદને શુદ્ધ છે એવું વર્તમાન પર્યાયમાં આનંદનું, જ્ઞાનનું, સમ્યકનું, પ્રતીતનું થવું એ આવા વિકલ્પ દ્વારા થતો નથી. હા, यहाँ विचारते हुए तो अनुभव नहीं, अनुभव नाम आत्माना आनंदનું વેદન ને સમ્યક દર્શન નહીં, તો અનુભવ કहाँ है? અરે પ્રભુ, તો અનુભવ કોને કેવો? સમજાણું કાંઈ? उत्तर इस प्रकार है कि प्रत्यक्ष रूप से वस्तु को आस्वादते हुए अनुभव है. ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં અનંત શાંત અને આનંદ રસરૂપ વસ્તુ છે. એને એવા ભેદ ને અભેદ વિકલ્પ નામ રાગ, એનું લક્ષ છોડી અને પ્રત્યક્ષ નામ જ્ઞાનની દશા મનને રાગના અવલંબન વિનાની એ જ્ઞાન દશા આત્મા તરફ ઢળતા આત્માનો પ્રત્યક્ષ આસ્વાદતે હુએ એ વસ્તુ છે આત્મા ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ શાંત રસ અવિકારી આત્મકંડ. એને પ્રત્યક્ષ રૂપ છે. રાગ એ ભેદરૂપ વિકલ્પ છે, એનાથી જાણવું એ પરોક્ષ છે. એ સમ્યક દર્શન, એ સમ્યક જ્ઞાન નથી, તે અનુભવ નથી, તે ધર્મ નથી. પ્રત્યક્ષ રૂપ છે વસ્તુ. વસ્તુ ભગવાન આત્મા એક સમયમાં વસ્તુ, અનંત ગુણ વસેલી એવી વસ્તુ, એને પ્રત્યક્ષ જ્ઞાન, જ્ઞાનની પર્યાય રાગના અવલંબન વિનાની, ભેદ અભેદના વિકલ્પના ખંડ વિનાની પર્યાય સીધો આત્માને અનુભવે અને આસ્વાદે. આત્માના અતિન્દ્રિય આનંદનો પ્રત્યક્ષ જ્ઞાનમાં, અનુભવમાં આનંદ આવે, એને અનુભવ કહે છે. સમજાણું કાંઈ? એ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ રસકુંભ. અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. સમજાણું કાંઈ? પ્રત્યક્ષ રૂપ से વસ્તુ, વસ્તુ વસ્તુ પુણ્ય પાપ વિકલ્પી કઈ વસ્તુ આત્મા છે? આ ભેદ ભેદનો વિકલ્પ એ પણ વસ્તુ નથી. હા, સમજાય છે કાંઈ? શરીર, વાણી, મન, કર્મ એ કઈ આત્મ વસ્તુ નથી. તેમ પુણ્ય પાપના વિકલ્પો રાગ ઉઠી કે આત્મ વસ્તુ નથી, એ તો નથી. પણ ભેદ અભેદના વિકલ્પ રાગ ઉઠે પણ આત્મ વસ્તુ નથી. આ તો કળશ ટીકા. હા, એમ ચૂસણી નથી લેતા, શું કહેવાય, કુલ્ફી.
આમ કુલ્ફી નથી લાંબી કરતા, બે આવે છે ને લાંબી, ચૂસે છે ને સીધા. હે દાંતમાં ન રાખવાની, જીભ અડાડે સીધી. બે દાંતમાં રાખે તો હવા જ ન આવે. આવે હવા? બે દાંત મોટા હોય વચ્ચે રાખે તો હું ન્યાય, એમાં જીભ ને હવા ક્યાં આવ્યો? એમ ભગવાન આત્મા જેમ કુલ્ફી છે વસ્તુ, એમ આત્મા આનંદથી ભરેલો આખી વસ્તુ પદાર્થ છે, અતિન્દ્રિય આનંદ ભરેલો પદાર્થ છે. એવા અતિન્દ્રિય આનંદના રસકંદની ભૂમિકાને એ પુણ્યપાપના ભેદને અભેદના વિકલ્પથી છૂટી એને સીધો આત્માને અંતર એકાકાર થઈને આત્માના આનંદને અંતર ચૂસે વેદે, આ એને અનુભવ કહેવામાં આવે છે અને તેને ધર્મ કહેવામાં આવે. એ ધર્મની શરૂઆત છે. અરે ભાઈ ધર્મ શરૂઆત. પછી આગળ વધવું, ધર્મમાં તીર્થનું થતા 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 પૂર્ણથી ભગવાન કેવો થઈ જાય સમજાણું કાંઈ? બિલકુલ નહીં. આ શેઠી રહ્યા ભાઈ જૂના માણસ, બધું સાંભળ્યું તો બીજું, નીકળ્યું બીજું. સમજાણું કાંઈ? આત્માની મીઠાશ વેદે તેને મીઠા લાલ આત્મા કહેવાય એમ કે છે. એ વિકલ્પ ઉઠે તો દુઃખ છે, એ તો ઝેર છે. આંગણા ફાંગણામાં એ નથી, એ તો અંદર લક્ષ કરે તો એને આંગ કહેવાય, પણ લક્ષ્ય કરવા છોડવા માટે કરે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એની શ્રદ્ધા કરે કે આ રીતે જ અનુભવ થાય, એ રીતે ન થાય તો એ જાતની શ્રદ્ધા એને આંગણું કહેવામાં છે, તો વિકલ્પ સહિત. પણ આ આત્મા અખંડાનંદ પ્રભુ એકલો આનંદનો રસ જ છે. એ આત્મા જ્ઞાનથી જુઓ તો જ્ઞાનરૂપ છે, અતિન્દ્રિય આનંદથી જુઓ તો અતિન્દ્રિય આનંદ છે, વીર્યથી જુઓ તો એકલું બળરૂપ છે, શાંતિથી જુઓ તો ચારિત્રૂપ છે, સ્વચ્છતાથી જુઓ તો શુદ્ધરૂપ છે, વિભૂતાથી જુઓ તો સર્વગુણમાં વ્યાપક છે, સ્વસંવેદનથી જુઓ તો પ્રત્યક્ષ થઈ શકે એવો એનામાં અનાદિ અનંત ગુણ છે. આ થોડા ગુણની વાત કરી, એ વાત અનંતા ગુણ છે એમાં. આત્મા કેવો સાંભળ્યો નહીં કોઈ. સમજાણું કાંઈ? આ ચોથા ગુણ સ્થાનથી અવિરતી સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હો, નર્કમાં હો, પશુમાં હો કે સ્વર્ગમાં હો, સમજાય છે કાંઈ? કે મનુષ્યમાં એ આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ શુદ્ધનું અભેદ સ્વરૂપ, તેના સન્મુખમાં પુણ્યપાપના વિકલ્પો તો દૂર રહો, ભેદ ભેદની વાસનાની વૃત્તિને છોડી જ્ઞાન પ્રત્યક્ષ આત્મા સન્મુખ થઈ વસ્તુને, આત્મા છે એવી વસ્તુને પર્યાયમાં આનંદના સ્વાદવાળો અનુભવ થાય, એને અનુભવ કહેવામાં આવે. એની પ્રતીતિને સમ્યક દર્શન કહેવામાં આવે છે, એના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. એમાં સ્થિરતા જેટલી આવી એને સ્વરૂપ આચરણ કહેવામાં આવે. એ ત્રણેય મળીને અનુભવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો